જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે 1 જુલાઈ 2026થી 6 મોટા ફેરફાર, જેમાં આધાર કાર્ડ, ગેસ સિલિન્ડરના નવા ભાવ, સીએનજી અને પીએનજીના નવા ભાવ, પાસપોર્ટને ફીમાં વધારો, ઇન્કમ ટેક્સ રિટર્ન, કારની કિંમતમાં વધારો, આ તમામ ટોપિક ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવું હવે બનશે મફત. તો મિત્રો યુઆઈડીએ દ્વારા છે તે એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ પ્રમાણે તમે તમારા આધાર કાર્ડની અંદર ઈમેલ આઈડી છે તે લિંક અથવા તો નવી અપડેટ થયેલી નથી તો તમે 1 જુલાઈથી તેને છે તે બિલકુલ ફ્રીમાં છે તે અપડેટ કરાવી શકો છો. અને યુઆઈડીએઆઈ દ્વારા છે તે આ ફ્રી સુવિધા માટે જુલાઈથી ડિસેમ્બર સુધી છે તે 6 મહિનાનો તમને સમયગાળો આપી રહ્યું છે. અગાઉ મિત્રો તમારે આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ કરાવવા માટે ₹75 ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે 1 જુલાઈ 2026થી લઈ અને 31 ડિસેમ્બર 2026 સુધી છે તે તમે ઈમેલ આઈડી મફતમાં છે તે અપડેટ કરાવી શકો છો. મિત્રો વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર. મિડલ ઈસ્ટના તણાવના કારણે એલપીજીના ભાવમાં સતત વધારો. જૂન મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ છે તે ₹53.50નો વધારો થયો હતો. હાલમાં દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત છે તે ₹3113.50 છે અને જૂનમાં રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. તેથી 1 જુલાઈએ ફરી નવી કિંમતો છે તે જાહેર થઈ શકે છે. અને એલપીજી સિલિન્ડરના ભાવમાં થવાના કારણોની વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટમાં ચાલુ રહેલું તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ઓઇલના ભાવમાં વધારો, પરિવહન અને વીમા ખર્ચ વધવાથી એલપીજીના ભાવ છે તે પ્રભાવિત થયા છે. તેથી આની ઉપર હજી સત્તાવાર જાહેર આવેલ નથી, પરંતુ 1 જુલાઈથી છે તે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એટીએફ, સીએનજી અને પીએનજીના દરોમાં ફેરફાર. દર મહિનાની 1 તારીખે બદલાય છે આ ગેસના ભાવ. એલપીજી ઉપરાંત છે તે એટીએફ, સીએનજી અને પીએનજીના ભાવમાં પણ દર મહિનાની 1 તારીખે ફેરફાર થતા જોવા મળે છે. જૂન મહિનામાં સીએનજી અને એટીએફ બંનેના ભાવમાં વધારો થયો હતો. સરકાર હાલમાં એલપીજીના બદલે પીએનજી વપરાશને પ્રોત્સાહન આપવા માટે વલણ અપનાવી રહી છે. તેમજ 1 જુલાઈથી એટીએફ, સીએનજી અને પીએનજી સહિતના ઇંધણોની કિંમતમાં છે તે નવો બદલાવ જોવા મળી શકે છે. અને પીએનજી એક પર્યાવરણ મૈત્રી ઇંધણ છે. તેના વધતા ઉપયોગથી પ્રદૂષણ ઘટે છે અને દેશને સ્વચ્છ અને હરિત બનાવવામાં મદદ થાય છે. તેથી 1 જુલાઈ 2026ના રોજ છે તે આ ગેસની કિંમતોમાં છે તે નવા કિંમતો છે તે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાસપોર્ટની કિંમતમાં છે તે હવે વધારો થયો છે. 1 જુલાઈ 2026થી આ નવા રેટ છે તે લાગુ પડશે. જેમાં પાસપોર્ટના પ્રકારની વાત કરવામાં આવે તો સામાન્ય પાસપોર્ટ 36 પેજનો હતો, તેની જે ફી છે તે ₹1500 હતી અને ત્યારબાદ 1 જુલાઈથી તેની ફી ₹2000 રહેશે. ત્યારબાદ સામાન્ય પાસપોર્ટ 60 પેજની હોય તેનો જૂનો દર છે તે 2000 હતો અને તેનો નવો દર છે તે 1 જુલાઈથી ₹2500 રહેશે. અને ત્યારબાદ તત્કાલ પાસપોર્ટ 36 પેજનો હોય તેની જૂની ફી ₹3500 હતી, જે હવે 4000 થઈ ગઈ છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો તત્કાલ પાસપોર્ટ 60 પેજનો તેની જૂની ફી 4000 હતી અને હવે તેમાં છે તે ₹4500 નવી ફી રહેશે. ત્યારબાદ માઇનર પાસપોર્ટ જે 36 પેજનો હોય છે, જેમાં જૂનો ફી રેટ છે તે ₹1000 હતી, હવે તેની કિંમતમાં છે તે ₹500 વધારી અને ₹1500 કરી દેવામાં આવી છે. 1 જુલાઈ 2026થી પાસપોર્ટ માટે આ નવા ફીના દરો છે તે લાગુ પડશે. આ નવા દર તમામ પ્રકારના પાસપોર્ટની અરજીઓ પર લાગુ પડશે. પાસપોર્ટ માટેની અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવે છે અને જૂના દર જે છે તે 30 જૂન 2026 સુધી લાગુ રહેશે. તેથી તમે પણ તમારો પાસપોર્ટ છે તે સમયસર બનાવી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ITR 1 અને ITR 2 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 રહેશે. નાણાકીય વર્ષ 2025-26 અને 26-27 માટે છે તે ITR 1 અને ITR 2 ફાઇલ કરવાની છેલ્લી તારીખ મિત્રો છે તે 31 જુલાઈ રહેશે. સમયસર ITR ફાઇલ કરાવવાથી તમને છે તે નીચે મુજબના લાભો મળે છે, જેમાં કાયદાનું પાલન થાય છે અને દંડથી બચી શકાય છે. ચોક્કસ કર વ્યવસ્થા પસંદ કરવામાં વિકલ્પો ખુલ્લા રહે છે. રિફંડ ઝડપથી મળે છે અને કોઈપણ પ્રકારની પ્રોસેસમાં તમારો વિલંબ થતો નથી. લોન, વિઝા અને અન્ય નાણાકીય કાર્યો છે તે તમારે ITR માટે જરૂરી હોવાથી 31 જુલાઈ પહેલાં તમારે ITR 1 અને ITR 2 ફાઇલ કરવાના બાકી હોય તો તે તમારે છે તે ફાઇલ કરી દેવાના રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કાર ખરીદવી હવે મોંઘી પડશે, કારણ કે 1 જુલાઈ પહેલાં જ છે તે કાર ખરીદનારાઓ માટે છે તે ઝટકો લાગવામાં આવ્યો છે. જેમાં 1 જુલાઈ 2026થી કારની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. કિયા મોટર્સ પોતાની કારની કિંમતોમાં ₹2% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જ્યારે ટાટા મોટર્સે તેના પેટ્રોલ અને ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિક વ્હીકલ મોડલ ઉપર છે તે 1.5% સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે. તેથી
1 જુલાઈથી છે તે કિયા અને ટાટાની મોટરોમાં છે તે કિંમતમાં વધારો કરવામાં આવશે. તો મિત્રો, આવી જ રીતે તમે ડિજિટલ મહીપત યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે જોઈ શકશો. તેમજ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.